નમસ્કાર નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી। હાલ ગુજરાતમાં ચોમાસાની જે સ્થિતિ છે એ ચિંતા ઉપજાવે તેવી છે, કેમ કે જે રીતે જુલાઈની શરૂઆતમાં આપણે સૌએ જોયું કે ધોધમાર વરસાદ સમગ્ર ગુજરાતમાં આપણને જોવા મળ્યો હતો દરેક જિલ્લામાં અને વાવણી લાયક વરસાદ જ આવી રહ્યો હતો। ત્યારે એવું લાગતું હતું કે ક્યાંક ખેડૂતોને હવે રાહત મળશે, પરંતુ ફરીવાર ક્યાંક સ્થિતિ જે છે એ જૂન મહિના જેવી જ ફરી આવી ગઈ છે। ગુજરાતના ઘણા એવા જિલ્લા છે કે જે સાવ કોરા ધાકોર છે, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા એવા જિલ્લા છે, ઉત્તર ગુજરાતના ઘણા એવા જિલ્લા છે કે જ્યાં ચોમાસું જે છે પાછું ખેંચાયું છે। એટલે ખેડૂતોને હવે ફરીવાર એક ચિંતા થઈ રહી છે કે આખરે શા માટે આ સ્થિતિ ફરીવાર પાછી આવી છે। તો કારણો ઘણા એવા સામે આવી રહ્યા છે કે પ્રશાંત મહાસાગરની અંદર એક વાવાઝોડું જે છે એ વાવાઝોડું બાવી એ તૈયાર થઈ રહ્યું છે અને તેના કારણે જે પવનો, વરસાદી વાદળો કે જે ગુજરાત તરફ આવવા જોઈએ, બધા પવનો અને વાદળો ખેંચાઈને એ તરફ જઈ રહ્યા છે। એ પ્રકારે સ્થિતિ જે છે એ ક્યાંક હવામાનની અત્યારે જોવા મળી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી એવી કરવામાં આવી છે કે છૂટાછવાયા સ્થળોએ હજુ પણ આગામી 7 દિવસની અંદર વરસાદી માહોલ જે છે એ જોવા મળી શકે છે। તો પછી એ કયા જિલ્લા છે તે જાણવાનો પ્રયત્ન કરીશું, સાથે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ જોઈશું। આગામી દિવસોની અંદર ખેડૂતો માટે ખાસ તેમણે શું આગાહી કરી છે તે પણ જાણીશું। તો સૌથી પહેલા હવામાન વિભાગની જે આગાહી છે તેના પર નજર કરીએ કે આજથી શરૂ કરીને 16 તારીખ સુધી કેવા પ્રકારની આગાહી જે છે તે કરવામાં આવી છે, કયા કયા જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે। તો આપ જોઈ શકો છો કે મોટા ભાગનો જે વિસ્તાર છે, ગુજરાતના મોટા ભાગના જે જિલ્લા જે છે ત્યાં એકદમ કોરું ધાકોર જે વિસ્તારો જે છે એ જોવા મળી રહ્યા છે। એટલે વરસાદને લઈને સ્થિતિ જે છે ખૂબ જ ચિંતાજનક છે। આ વિસ્તારોની અંદર જે પણ ખેડૂતોએ વાવણી કરી હશે, સ્વાભાવિક છે કે એ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ક્યાંક વરસાદ ઉપર અત્યારે તો બ્રેક વાગી ગઈ છે। તો કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે? તો એવા સૌરાષ્ટ્રના થોડા વિસ્તારો છે, રાજકોટમાં વરસાદની થોડેક અંશે આગાહી છે, અમરેલીમાં આગાહી છે, ભાવનગર જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ જે આખો સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો જે આ વિસ્તાર છે તેના માટે આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ છે, ત્યારબાદ જૂનાગઢ છે, ત્યારબાદ પોરબંદર છે, ત્યાં આગાહી જે છે તે કરવામાં આવી છે। દીવનો થોડો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી શકે છે। એના સિવાય સૌરાષ્ટ્રમાં ઘણા એવા જિલ્લા જે છે એ જિલ્લા જે છે અત્યારે ક્યાંક વરસાદને લઈને અહીંયા બ્રેક વાગી ગઈ છે। મોરબીમાં હજુ આગાહી નથી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને ખાસ કરીને કચ્છ। તો કચ્છમાં જે સ્થિતિ જે છે એ વધારે કપરી છે, કેમ કે કચ્છમાં સ્થિતિ એ પ્રકારની હતી, અગાઉ પણ થોડોક વરસાદ ઓછો હતો, આશરે જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડી જવો જોઈએ એના કરતાં ઘણો ઓછો વરસાદ છે। આંકડા ઉપર નજર કરીએ તો આંકડા પણ એવું કહે છે કે લગભગ 26% જેટલા વરસાદની ઘટ અત્યારે જોવા મળી રહી છે। એટલે હવે આગામી સમયને લઈને ખેડૂતો જે છે એ ચિંતામાં મુકાયા છે। બાકી ઉત્તર ગુજરાતની જે સ્થિતિ છે, જે જૂન મહિનાની સ્થિતિ હતી જ્યારે ચોમાસું ખેંચાયું હતું, ફરીવાર એ જ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતમાં પણ દૂર દૂર સુધી હજી કોઈ વરસાદના અણસાર નથી, પરંતુ દક્ષિણ ગુજરાતની જ્યારે આપણે વાત કરીએ છીએ તો દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ જે છે તે ક્યાંક આપણને યથાવત જોવા મળી શકે છે। વાત કરીએ વડોદરા જિલ્લા માટે હજુ આગાહી છે, છોટાઉદેપુર માટે આગાહી છે, નર્મદા માટે આગાહી છે, ભરૂચ જિલ્લા માટે આગાહી છે, સાથે જ સુરત માટે આગાહી છે, તાપી માટે, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી માટે વરસાદની જે આગાહી જે છે આજના દિવસની કરવામાં આવી છે। એટલે બસ હવે આ જે વરસાદની આગાહી જે છે એ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લા છે અને સાથે સૌરાષ્ટ્રમાં જે કોઈ પણ વિસ્તારો કે જે દરિયાઈ પટ્ટીની નજીક આવેલા છે તેના માટે વરસાદની આગાહી હાલ તો કરવામાં આવી છે, પરંતુ એ સિવાય ગુજરાતમાં વરસાદ જે છે તે પાછો ખેંચાયો છે તે એક વાસ્તવિકતા છે। ત્યારબાદ હવે આવતીકાલ માટે આપણે નજર કરીએ 13 તારીખ માટે કેવા પ્રકારે વરસાદની આગાહી છે, તો આપ જોઈ શકો છો કે સ્થિતિ બિલકુલ એ જ પ્રકારની જોવા મળી રહી છે અહીંયા સૌરાષ્ટ્રની અંદર। જો કે ક્યાંક રાજકોટમાં હવે છૂટાછવાયા વરસાદની આગાહી છે, ત્યારબાદ અમરેલીમાં વરસાદની આગાહી છે, ભાવનગર જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે, જૂનાગઢ માટે કરવામાં આવી છે અને તમામ જે ગીર સોમનાથ અને પોરબંદર એ જે દરિયાઈ પટ્ટીનો વિસ્તાર જે છે ત્યાં આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત સુધી। કેમ કે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વરસાદી માહોલ જે છે એનું એક કારણ એ પણ હોઈ શકે કે હજુ પણ જે મહારાષ્ટ્ર જે છે, મહારાષ્ટ્ર તરફથી જો વરસાદી પવનો ફૂંકાઈને દક્ષિણ ગુજરાત તરફ ખેંચાય છે વરસાદી વાદળો, તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે, પરંતુ ક્યાંક એ પવનો અને એ જે વરસાદ જે છે એ ઉત્તર સુધી અને કચ્છ સુધી હજી પહોંચવામાં થોડી વાર લગાવે છે। એટલા માટે કચ્છમાં હજુ આગાહી નથી અને સૌરાષ્ટ્રના ઘણા એવા જિલ્લા જે છે જેમ કે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર એ કોરા ધાકોર છે। ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની ખેંચ જોવા મળી રહી છે અહીંયા અને જે દક્ષિણ ગુજરાતના તમામ જે જિલ્લા હતા
કે જેના માટે આગાહી જે છે તેવું કહેવામાં આવ્યું હવામાન વિભાગ દ્વારા, તો એ જ વરસાદી માહોલ હજુ પણ આપણને ત્યાં જોવા મળવાનો છે. ત્યારબાદ 14 તારીખની આપણે વાત કરીએ તો 14 તારીખમાં પણ સ્થિતિ જે છે એ પ્રકારની જોવા મળી રહી છે, પરંતુ સિસ્ટમમાં થોડેક અંશે ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્રમાં હજુ જે જિલ્લા જે છે એ જિલ્લામાં હજુ વરસાદી જે માહોલ જે છે એ સામાન્ય થતાં વાર લાગશે. જૂનાગઢમાં વરસાદની આગાહી છે, અમરેલી માટે વરસાદની આગાહી છે, ભાવનગર માટે વરસાદની આગાહી છે અને ગીર સોમનાથ માટે. એટલે સૌરાષ્ટ્રના આમ જોવા જાવ તો 4 જ જિલ્લા એવા છે કે જેના માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. એના સિવાય તમામ જે જિલ્લા છે તેના ખેડૂતોને વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. જોકે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 15 જુલાઈથી હવે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે શરૂ થશે અને તેના લીધે એવું બની શકે છે કે વરસાદી માહોલ જે છે ફરીવાર આપણા રાજ્યમાં યથાવત આપણને જોવા મળે. એટલે લગભગ 15 તારીખ સુધી રાહ જોવી પડે. આ આગાહી 14 તારીખ માટેની છે, જે હું આપને જણાવી રહી છું. તો જે રીતે જોઈ શકાય કે દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ છે વરસાદની અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં સ્થિતિ છે. હવે 15 તારીખની આપણે જ્યારે વાત કરીએ તો 15 તારીખમાં સ્થિતિ જે છે તે દક્ષિણ ગુજરાત માટે જ યથાવત જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રની આપણે જ્યારે અહીંયા વાત કરીએ છીએ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ માટે આગાહી છે. ત્યારબાદ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે આગાહી જે છે વરસાદની તે કરવામાં આવી છે. એટલે 15 તારીખ સુધી આપણે જ્યારે વાત કરીએ છીએ તો 15 તારીખ સુધી વરસાદની ખેંચ જોવા મળી રહી છે રાજ્યભરમાં, પરંતુ એના પછી 15 તારીખ પછી હજુ સ્થિતિ જે છે તે બદલાઈ શકે છે. 15 તારીખ પછી વરસાદની કેવા પ્રકારની સ્થિતિ આપણને જોવા મળશે એના માટે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે હવે આપણે જોઈ લઈએ. નમસ્કાર મિત્રો, ખાસ કરીને અત્યારે મિત્રો આપણે પવન, વરસાદ અને આવનારા દિવસના વરસાદના રાઉન્ડ વિશે ખૂબ અગત્યની માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલાં આપણે તુવેરના સારા બિયારણનો એક વિડીયો મૂકેલો હતો, એટલે એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો છે. દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવો. હવે ખાસ કરીને પવન અને વરસાદની વાત કરવાની છે. સૌપ્રથમ આપણે પવન વિશે માહિતી આપું તો આમ જોવા જઈએ તો આપણે જે થોડા દિવસ પહેલાં વરસાદનો રાઉન્ડ હતો ત્યારે પવનની ઝડપ હતી એ નોર્મલ હતી, એટલે કે 14થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની હતી. એ ઝડપ અત્યારે વધી ચૂકી છે અને 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમુક વિસ્તારમાં 35 થી 40 કિલોમીટર પણ છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં પવનની ઝડપ થોડીક વધારે પણ છે અને ઓલ ઓવર ગુજરાતમાં પણ અત્યારે પવનની ઝડપ વધારે છે. જેથી કરીને જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો પછી જે વાદળ હતા એ વાદળ પણ પવનને કારણે વિખાવાનું ચાલુ થયું છે અને અત્યારે વાતાવરણ છે ધીમે ધીમે આપણું ચોખ્ખું થઈ રહ્યું છે. એટલે અત્યારે જે પવનની ઝડપ ચાલી રહી છે હમણાં થોડા દિવસ આમ કન્ટિન્યુ રહેવાની છે, લગભગ 5 દિવસ સુધી કન્ટિન્યુ રહેવાની છે. 15 અથવા તો 16 જુલાઈથી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. અત્યારે જે એવરેજ 25 થી 30 કિલોમીટર ઝડપે પવન ચાલી રહ્યો છે એ પછી 18 થી 19ની ઝડપ થશે, એટલે 15 અથવા તો 16 તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થઈ શકે છે. બીજી જે વાત કરવાની છે જેની અંદર વરસાદની વાત કરવા જઈએ તો આમ તો ઘણા બધા વિસ્તારમાં વરસાદ થઈ ચૂક્યો છે અને હજુ પણ રાજ્યની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય, દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો હોય, કચ્છના વિસ્તારો હોય, બીજા પણ છૂટાછવાયા અમુક વિસ્તાર છે જેમાં વરસાદ નથી. તેના માટે આજનું જે લેટેસ્ટ પ્રિડિક્શન છે એની માહિતી આપવાની છે. આમ જોવા જઈએ તો ચોમાસું ધરી છે એ અત્યારે ઉત્તર તરફ ખસી રહી છે, એટલે કે પંજાબ, હરિયાણા થઈ યુપીના ભાગો થઈને બંગાળની ખાડી સુધી એ જઈ રહી છે. એ જે ઉત્તર તરફ ખસી છે એ હવે જ્યારે દક્ષિણ તરફ ક્યારે આવશે તો કે કોઈ અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બને અને એ ચોમાસું ધરી ફરીથી પાછી દક્ષિણ તરફ ખસે ત્યારે આપણે વરસાદ આવે. જેની અંદર જોવા જઈએ તો હમણાં આવનારા 5 દિવસ તો કોઈ વરસાદની સંભાવનાઓ નથી, જે 2-3 દિવસ તેમાં આપણે કહી રહ્યા છીએ. પણ આજના પ્રિડિક્શન પ્રમાણે એવું લાગી રહ્યું છે કે 15 તારીખથી અરબ સાગર પાછો સક્રિય થઈ રહ્યો છે, જેથી કરીને મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ ખૂબ સ્ટ્રોંગ બનશે, જેથી કરીને 15 થી 20 જુલાઈમાં છૂટાછવાયા ઝાપટા પડવાના છે. અમુક જગ્યાએ ઝાપટાથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે અને આ વાત તો અમે ઘણા સમયથી આપણે કહી રહ્યા છીએ. પણ હવે બીજા સારા સમાચાર એ છે કે જે 25 થી 31 જુલાઈમાં વરસાદ પડવાનો છે એ સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ હશે અને એની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જે કચ્છના ભાગો બાકી રહી ગયા છે એને પણ લાભ મળવાનો છે. સાથે જો અત્યારે હવામાન સાનુકૂળ રહેશે તો બંગાળની ખાડીનો એક ટ્રફ છે એ ટ્રફને કારણે કદાચ 21 થી 25 વચ્ચે પણ એક લોટરી મુજબનો એક રાઉન્ડ આવી શકે છે. જો કે 21 થી 25નો રાઉન્ડ છે એની સત્તાવાર હજી અમે જાહેરાત નથી કરતા. આવનારા દિવસમાં અમે એ ટ્રફ ઉપર સતત નજર રાખીને આપણે માહિતી આપશું. પણ એક ઉજળા ચાન્સ અત્યારે એ ઊભા થયા છે કે 15 થી 20 તારીખમાં તો છૂટાછવાયો હળવા વરસાદ થવાનો છે. એ તો બધા જ વિસ્તારમાં નહીં હોય, અમુક વિસ્તારમાં હશે, પણ
21 થી 25 તારીખમાં એક નવી શક્યતા અત્યારે ઊભી થઈ રહી છે, જે બંગાળની ખાડી તરફથી આપણે લાભ મળે તો એની અંદર પણ વરસાદની સંભાવનાઓ છે. અને એ સિવાય કદાચ માની લે કે એ રાઉન્ડનો લાભ ન મળે તો 25 થી 31 જુલાઈમાં તો ફાઇનલ વરસાદનો રાઉન્ડનો લાભ છે એ આપણે મળવાનો છે. એટલે આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હશે, જેમાં ખાસ કરીને 21 થી લઈને 31 તારીખનું સેશન હશે, એ બધા જ દિવસમાં વરસાદના ઉજળા સંકેતો અત્યારે લાગી રહ્યા છે. ઘણા બધા મિત્રો ક્યાંય ને ક્યાંય ચિંતામાં હશે, જેને વાવણી નથી થઈ એ લોકો ચિંતામાં હશે, પણ એ તમામને જુલાઈના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો લાભ મળી જશે. એટલે આપ ક્યાંય હિંમત ન હારો, એટલા માટે તેને ખાસ ફરીથી એક વાત આજે મારે કરવી પડે છે કે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં આપને વરસાદનો લાભ મળી જશે. એટલે કોઈ ચિંતા નહીં કરતા. જે વિસ્તારો વાવણીથી વંચિત છે એને પણ ચોક્કસથી લાભ મળવાની પૂરી શક્યતાઓ અત્યારે ઊભી થઈ રહી છે. વરસાદને લગતી સતત અપડેટ્સ અમે આપને આપતા રહીશું. આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.